નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 2 માર્ચ 2024ની આજની બપોરની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે પણ ગુજરાતના કયા વિસ્તારને માવઠું ધમરોળશે તેની અપડેટ મેળવીશું। સાંજ દરમિયાન પણ કયા વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે તેની અપડેટ મેળવીશું। સાથે જ છેલ્લી 12 કલાક દરમિયાન કયા વિસ્તારની અંદર વરસાદ નોંધાયો હતો તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો વાત કરવા જઈએ તો અત્યારે ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે। આના કારણે ગુજરાતમાં ગઈકાલથી જ મધ્યમ ભારે તો અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। આજે પણ હજુ સાંજ સુધી ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। અત્યારે ગુજરાત ઉપર એક ટ્રબ સર્જાણો છે આ સિસ્ટમને કારણે, જેના કારણે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। આજે પણ સાંજ સુધી ગુજરાતની અંદર માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે। જેમની અંદર વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વધુ શક્યતા રહેલી છે, તેમજ કચ્છના વિસ્તારો સાથે જ સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોની અંદર આજે વરસાદની સંભાવના હજુ રાત્રિ દરમિયાન પણ નોંધાઈ રહી છે। જેમની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ 5 જિલ્લાની અંદર હજુ રાત્રિ દરમિયાન પણ વરસાદ તેમજ સાંજ દરમિયાન પણ વરસાદ નોંધાય તેવું અનુમાન છે। તેના તમામ વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। કચ્છના તમામ વિસ્તારની અંદર સાંજ સુધી હજી વરસાદની શક્યતા દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, જેમાં દ્વારકા, જામનગર, મોરબી અને રાજકોટ જિલ્લો, તે ઉપરાંત જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગર એ વિસ્તારની અંદર અમુક જગ્યાએ ઝાપટારૂપી વરસાદ વરસી શકે છે અને મધ્યમ ભારે વરસાદ પણ પડી શકે છે। મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, બોરસદ, અમદાવાદ, કડી, ગાંધીનગર એ વિસ્તાર સાથે જ મહીસાગરના અમુક વિસ્તારો, લુણાવાડા આજુબાજુ અને દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે। દક્ષિણમાં પણ છૂટોછવાયો છાંટા પડે તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યું છે। આ રીતે ગુજરાતમાં હજુ 12 કલાક સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આ માવઠાને કારણે ગુજરાતના ખેડૂત ભાઈઓને ઘણું બધું નુકસાની પણ પહોંચી છે। છેલ્લા 12 કલાકની વાત કરવા જઈએ તો ગુજરાતના અસંખ્ય વિસ્તારની અંદર વરસાદ નોંધાયો હતો, જેમાં ખાસ કરીને મધ્યમ ભારે તો કોઈક જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આ ગઈકાલની વાત કરવા જઈએ તો ગઈકાલથી અત્યાર સુધીની 12 કલાકની અપડેટ મુજબ સાબરકાંઠા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે। મધ્યમથી ભારે તો કોઈક જગ્યાએ ભારે વરસાદ પડી ચૂક્યો છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા વહેલી સવારથી જ વરસાદ શરૂ હતો, તેની સાથે લાલપુર છે, કાલાવડ, જામનગર, મોરબી, રાજકોટ સહિતના ભાગોની અંદર પણ વહેલી સવારથી જ માવઠાનો માર જોવા મળી રહ્યો છે। કચ્છના અંજાર, રાપર, ભુજ, નખત્રાણા, આડેસર સહિતના ભાગોની અંદર પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો હતો અને સાથે મધ્યમ તો કોઈક જગ્યાએ ભારે વરસાદી ઝાપટા નોંધાઈ ચૂક્યા છે। અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારની અંદર અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઓવરઓલ ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ઘાટા વાદળો જોવા મળી રહ્યા છે। અત્યારે ગુજરાત ઉપર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ટ્રફ સર્જાણો છે અને 2 સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે આ માવઠાનો માર ગુજરાતના ખેડૂત ભાઈઓને સહન કરવો પડ્યો છે। હજુ ગુજરાતની અંદર સાંજ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। સાંજ સુધી એટલા વિસ્તારની અંદર ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના વિસ્તારો તેમજ કચ્છના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેલી છે। અત્યારે ખાસ કરીને બપોર બાદ મધ્ય ગુજરાતનો પણ સમાવેશ જોવા મળી શકે છે અને સાથોસાથ ઉત્તર ગુજરાતમાં પણ આની અસર અવશ્ય નોંધાઈ શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, આ અત્યારની બપોરની હવામાનની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।